અમદાવાદથી સમાચાર તેજસ શાહના કૌભાંડ મુદ્દે પોસ્ટ ખાતાના 2 અધિકારીની ધરપકડ થઈ છે। ઇકોનોમિક ઓફેન્સ વિંગે 2 સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ કરી છે। શસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈની ધરપકડ થઈ છે અને ધીરેન્દ્ર પરમારની પણ ધરપકડ થઈ છે। તેજસ શાહે બંને પોસ્ટ માસ્ટરની મદદ ખાતેદારોના નાણાં જાવ કરવામાં તેમની મદદ લીધી હતી અને કોર્ટના આદેશથી ઓડબ્લ્યુ દ્વારા શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ કરાયું। ત્યારબાદ કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ એકત્ર થયા હતા। તો આજ મુદ્દે વધુ જાણકારી મારા સંવાદદાતા યુનુસ કાઝી આપી રહ્યા છે। જે યુનુસ, જાણકારી મળી રહી છે કે તેજસ શાહના કૌભાંડ મુદ્દે પોસ્ટ ખાતાના 2 અધિકારીની ધરપકડ થઈ છે। શું વિગત? બોગસ પાસબુકો બનાવીને ખાતેદારોની કરોડો રૂપિયાની રકમ ચાવ કરવાના મામલે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેજસ શાહ અને તેના પરિવારના સદસ્યો દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને પહેલાથી જ આશંકા હતી કે પોસ્ટ ખાતાના અધિકારીઓની મિલીભગત વિના આટલું મોટું કૌભાંડ શક્ય નથી। આ દિશામાં જ ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। તેજસ શાહ અને તેના પત્ની પુત્ર સહિત અગાઉ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ રેલો શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ ફરજ બજાવી રહેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પહોંચ્યો હતો, પરંતુ પોસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે જે જરૂરી પુરાવાઓ હોય તે આપવામાં નહોતા આવતા, તેને કારણે ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને કોર્ટે આદેશ કર્યા બાદ પોસ્ટ ખાતાના અધિકારીઓને આ સમગ્ર મામલે જરૂરી પુરાવાઓ આપવાની ફરજ પડી હતી। આ પુરાવાઓ મેળવ્યા બાદ પરમ દિવસે પોસ્ટ ખાતામાં શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। કોમ્પ્યુટર સહિતની જે જરૂરી ચીજ વસ્તુઓ હતી તે કબજે કરવામાં આવી હતી અને બાદમાં 2 સબ પોસ્ટ માસ્ટરની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઉદય દેસાઈ અને ધીરેન્દ્ર પરમારનો સમાવેશ થાય છે। આ બંનેની વિધિવત રીતે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે અને તેઓની પૂછપરછ કરવામાં આવશે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ તેજસ શાહે બંને પોસ્ટ માસ્ટરની મદદથી ખાતેદારોના નાના ચાવ કર્યા હોવાના પુરાવાઓ હાથ લાગ્યા છે અને ત્યારબાદ 2ની ધરપકડ કરવામાં આવી છે। અન્ય કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ આ કૌભાંડમાં સામેલગીરી હોવાની શક્યતાઓ છે। આગામી દિવસમાં પોસ્ટ ઓફિસના વધુ અધિકારીઓની ધરપકડની શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ યુનુસ, જોવાનું એ જ રહેશે કે આ કેસમાં આગામી શું કાર્યવાહી થાય છે અને શું વધુ અધિકારીઓના નામ ખુલે છે કે કેમ।